નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી। 5 સિસ્ટમ સક્રિય થતા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં ખાબકશે ભારે વરસાદ। શાસ્ત્રોમાં દશામાનો કોઈ ઉલ્લેખ નથી, માતાજીના નામે લોકોને ડરાવે છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના નિવેદનથી નવો વિવાદ, આસ્થા પર સવાલ ઉઠાવતા લોકોમાં રોષ। ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો। શાકભાજી સાથે મફત ધાણા હવે ભૂલી જાવ, કિલોના ભાવ ₹230 થયો। આદુ લસણની કિંમતોમાં પણ ઉછાળો। મોદી સરકારનો સંસદમાં મોટો ખુલાસો, ભારત હવે વિશ્વની ચોથી નહીં 6ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા। 19 જવાનોને શૌર્ય અને 9ને કીર્તિ ચક્ર, રાષ્ટ્રપતિએ 87 વીરતા પુરસ્કારોને આપી મંજૂરી। મોંઘવારીનો ડબલ ડોઝ, સરકારી આંકડામાં માત્ર કાગળ પર જ રાહત, સામાન્ય જનતાના ખિસ્સા ખાલી। ગુજરાતમાં આગામી 6 દિવસ હળવા વરસાદની આગાહી, 15મી ઓગસ્ટે 15 જિલ્લામાં એલર્ટ। વસ્તી ગણતરી વખતે 40 સવાલો પૂછશે, જાતિની સાથે કોરોના વેક્સિનની વિગતો પણ આપવી પડશે। પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો જોઈતો હોય તો ખેડૂત આઈડી ફરજિયાત બનાવો, નહીતર ખાતામાં નહીં આવે 2000 રૂપિયા। કેન્દ્ર સરકારનો મોટો આદેશ, ગુજરાતમાં 1.20 કરોડ વીજ ગ્રાહકોને ત્યાં તબક્કાવાર લાગશે સ્માર્ટ મીટર। જબરજસ્ત સરકારની યોજના, ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં મહિલાઓને મળશે 50-50 હજાર, આવશે 20,000નો પહેલો હપ્તો। ખેડૂતો માટે મહત્વના સમાચાર, હવે સબસિડીવાળું ખાતર અને બીજી યોજનાઓનો લાભ લેવા માટે ફાર્મર આઈડી ફરજિયાત। અમદાવાદમાં પૂર અસરગ્રસ્ત વેપારીઓ અને દુકાનદારો માટે સરકારે રાહત પેકેજનો ઠરાવ કર્યો। લારી રેકડી ધારકોને 7,500 રૂપિયા, કેબિન ધારકોને 25,000 થી 50,000 અને પાકી દુકાનોને 1 લાખ રૂપિયાની રોકડ સહાય મળશે। ખરાબ નેશનલ હાઈવેની લંબાઈમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે, કરોડોનો ટોલ ટેક્સ ચૂકવવા છતાંય વાહન ચાલકો હેરાન પરેશાન। દૂધ, કઠોળ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી, આમ જનતા બેહાલ, મર્યાદિત આવક, ખર્ચ બમણો। લોકસભા અનિશ્ચિતકાળ સુધી સ્થગિત, સંસદ પરિસરમાં પક્ષ અને વિપક્ષનો દેખાવો। ખાદ્ય સુરક્ષા સાથે છેડા નહીં થાય, મહારાષ્ટ્રમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન બદલ ડોમિનોઝ પિઝાના 4 આઉટલેટ્સના લાયસન્સ સસ્પેન્ડ। કર્ણાટકમાં કાવેરી નદીના પાણીના મુદ્દે રાજ્યવ્યાપી બંધનું આહવાન। મોરબી રાજકોટ હાઈવે રોડના કામમાં બેદરકારી રાખનાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની માંગ। હાઈવે પર હવે એમ્બ્યુલન્સની રાહ નહીં જોવી પડે, જો તે 10 મિનિટની અંદર ન પહોંચે તો 5,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે। હજુ ચાંદીપુરા ગયો નથી ત્યાં જ ગુજરાતમાં નવો વાયરસ, મહીસાગરમાં વિદ્યાર્થીનું મોત, શિક્ષકો અને બાળકો આવી રહ્યા છે ઝપેટમાં। નીટની અનિવાર્યતા નાબૂદ કરવા તમિલનાડુમાં વિધાનસભામાં સર્વાનુમતે પ્રસ્તાવ પાસ, ભાજપ ધારાસભ્યોનો વોકઆઉટ। કેબ બુકિંગ કરનાર સામે ફાયદાના સમાચાર, કેબ કંપનીઓની મનમાની સામે કેન્દ્ર સરકારે આપ્યા કડક આદેશ, હવે રાઇડ બુકિંગ કરાવતા પહેલા એડવાન્સ ટીપ કે ઝડપી રાઇડ જેવા વિકલ્પો નહીં દેખાય। મહારાષ્ટ્રમાં મરાઠી નથી આવડતું તો નહીં ચલાવી શકો ટેક્સી અને ઓટો, લાયસન્સ થશે રદ। યુપીઆઈ પેમેન્ટ મોંઘું થશે, મોટા વેપારીઓ પર લાગી શકે છે મર્ચન્ટ ચાર્જ, સરકારના 2 મોટા વિકલ્પો અને સામાન્ય ગ્રાહકો પર તેની અસર। રાજકોટના ધોરાજીમાં અડકાયા કૂતરાનો આતંક, 15થી વધુ લોકોને બચકાભર્યા ભયના માહોલ વચ્ચે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા। હવામાન વિભાગની મોટી આગાહી, 2 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, 5 જિલ્લામાં યલો એલર્ટ સાથે દરિયાકાંઠે એલર્ટ જાહેર। જૂનાગઢમાં મગફળીના પાક પર રોગચાળાનું આક્રમણ, ખેડૂતોની આશાઓ પર ફરી વળ્યું પાણી। રાશિમાં વિદ્યાર્થી આંદોલન પર પોલીસની કાર્યવાહી, 600 પ્રદર્શનકારીઓ સામે એફઆઈઆર દાખલ। ગુજરાતથી લઈને હિમાચલ સુધી આકાશમાં અજીબો ગુલાબી વાદળો દેખાયા, હવામાન વિભાગ પણ ગોથે ચડ્યું। લોન લેનારાઓ માટે મોટી રાહત, સુપા ચાર્જને લઈને રિઝર્વ બેંક લાવ્યું નવા કડક નિયમ। માત્ર આધાર કાર્ડ લાવો અને 90,000ની લોન મેળવો, સરકાર આપી રહી છે ગેરંટી ફ્રી લોન, ક્રેડિટ કાર્ડ પણ મળશે। પ્રશાંત મહાસાગરમાં 5 વાવાઝોડા સક્રિય, શું ભારતનું ચોમાસું તેની જાળમાં ફસાશે? કેનેડાએ પોસ્ટ ગ્રેજ્યુએશન બાદ 18 માસના વર્ક વિઝા બંધ કરતા હજારો ભારતીય વિદ્યાર્થીઓનો દેખાવો। એર ઇન્ડિયાએ ગાંજા કાંડ બાદ ગ્રુપના તમામ પાયલોટના ફરજિયાત સ્કેનિંગનો આદેશ આપ્યો, પ્રતિબંધિત પદાર્થોની થશે તપાસ।
ઝારખંડમાં હવે જેન આલ્ફા મેદાને પ્રિય શિક્ષકની બદલી રોકવા સ્કૂલના બાળકોનું 3 દિવસથી આંદોલન, પોલીસ સ્ટેશન પર પથ્થરમારો. રાત્રે 8 વાગ્યે મોલ માર્કેટ બંધ, હોર્ડિંગ સ્વિચ ઓફ. બાંગ્લાદેશમાં ભયંકર વીજ સંકટ, 16 કલાક સુધી અંધારપટ. ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે રાજ્યના શ્રીમંત પરિવારોને મળશે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમર્યાદિત ખર્ચ સારવાર. તમે નહીં કરો તો અમે આદેશ આપીશું. પેકેજિંગ ફૂડ પર વોર્નિંગ લેબલ મુદ્દે સુપ્રીમ કોર્ટે FSSAIની ઝાટકણી કાઢી. આધાર કાર્ડ અંગે લેટેસ્ટ અપડેટ, વારંવાર સાથે લઈ જવાની ઝંઝટમાંથી મુક્તિ, મોટી ચિંતા દૂર. શ્રાવણ માસ શરૂ થતાં જ ધાર્મિક પ્રવાસોનો ધમધમાટ, ટ્રાવેલર્સના ધંધામાં રોટેશન શરૂ થશે. સાગબારા જંગલ જમીન વિવાદમાં આદિવાસીઓના ધરણા 6થા દિવસે પણ યથાવત, ભાજપના નેતાઓ થયા દોડતા. વારંવાર રજૂઆત છતાંય કોઈ મારી વાત નહોતું સાંભળતું, હરભજન સિંહે જણાવ્યું આપ છોડવાનું કારણ. ટેટુની સહાયથી કેન્સર અને HIV ખતરો, સમગ્ર દેશમાં એક સમાન કાયદો લાવવા કર્ણાટક સરકારની માંગ. રાહુલ ગાંધીએ PM મોદીની મિમિક્રી કરી, ગૃહમંત્રી પર પણ કર્યા આકરા પ્રહાર. ભારતમાં કરોડપતિની સંખ્યામાં ઉછાળો, 5.35 લાખ લોકોની વાર્ષિક કમાણી 1 કરોડથી વધુ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી પૂર્ણ થતાં જ રામલીલા મેદાનનું શુદ્ધિકરણ કરાયું, ભાજપ પર આરોપ. બંગાળની ખાડીમાં વેધર સિસ્ટમ સર્જાતા ફરી મુશળધાર વરસાદની આગાહી, IMDની લેટેસ્ટ અપડેટ. લદ્દાખમાં ભારે ભૂકંપ, 5.5ની તીવ્રતાથી ધરાધ્રુજી, પાલઘરમાં પણ અનુભવાયા 2 આંચકા. ભારતીય નૌકાદળને 18,000 કરોડના ખર્ચે અત્યાધુનિક ડ્રોન ખરીદવા મંજૂરી. જેનજીની 70% સેલેરી બિલ કરિયાણા અને ફ્રૂટ પાછળ ખર્ચાય છે. ખાદ્ય વસ્તુઓ મોંઘી થતાં જુલાઈમાં રિટેલ ફુગાવો વધીને 4.45%. અલનીનોની અસરથી 2027માં ભારત, પાકિસ્તાન, ચીન સહિતના ડાંગ ઉત્પાદક દેશોમાં હવામાનના કારણે વૈશ્વિક ઉત્પાદન 90 લાખ ટન ઘટીને 536.4 મિલિયન ટન થવાનો અંદાજ. હવે મનપસંદ હોસ્પિટલમાં કરાવી શકશો સારવાર, સરકાર હેલ્થ ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં લાવશે નવા નિયમો. છૂટક મોંઘવારીના આંકડાઓએ ચિંતા વધારી, ખાદ્ય ચીજોના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું.